નેક્સ્ટ ટાઈમ આવું ના થવું જોઈએ, બરાબર છે. કારણ કે આમાં મારા ઉપર ઉંગળી ઉઠી ગઈ છે, પણ મારો કોઈ વાત નથી, એ તો વિડીયોમાં દેખાય છે. આના લીધે કદાચ મારા ફ્યુચર પર પણ અસર થઈ શકે છે, એ ના થવી જોઈએ. કારણ કે મારી ભૂલ નથી કે MS યુનિવર્સિટી મને કદાચ રસ્ટિકેટ કે એ કરી દે તો મારું વાક વગર એ પછી એવું થાય કે વાક નહીં તો પણ મને સસ્પેન્ડ કરી દો, એવું થઈ શકે. તો એની સાઈડથી 40-50 જણ હતા બધા. તો મને ઘેરી લીધો, બધું ક્વેશ્ચન પૂછવા માંડ્યા, મને ગારો દેવા માંડ્યા એમને તેમ. પછી બધું સોલ્વ કર્યું. પછી એ લોકો કે આપણે મેટર વધારવી છે કે પછી બધું સોલ્વ કરવું છે. મેં કીધું સોલ્વ કરવું છે. તો એમને એવું કીધું કે તું એ 2 મારી તો એ તને 2 મારશે. મેં કીધું ઠીક છે, મારી ભૂલ છે, તો મેં 2 માર ખાઈ લઈશ, તો વાંધો નહીં. તો એને મેં બધાની સામે સોરી બોલેલો અને મેં એને મારેલો. તો એને મને 2 વાર મારી લીધું અને એ બધાની વચ્ચે સોલ્વ થઈ ગયું. પછી બધાની સામે અમે ફ્રેન્ડશિપ કરી દીધી અને મેટર આખી સોલ્વ કરી દીધી. અમને જેવી વાતની ખબર પડી ત્યાર પછી અમે તરત જ એ 2 છોકરા પણ હાજર હતા, એમને અમે વાત કરી અને એમની પ્રતિક્રિયા તમને આપી જ છે. અને આ એવું લાગે છે વાત ઉપરથી કે આ કોઈ ઘટના પર્સનલ હોય એવું લાગે છે આ ઘટના, એટલે એના લીધે આ થયું છે. બાકી બધું કંઈ છે ને અત્યારે સારું છે. અને ફરીથી આપણા માધ્યમથી કહું છું કે પોલિટેકનિક કોલેજ અને વિદ્યાર્થી અમારા છે, અમને કંઈ પણ થાય જવાબદારી અમારી છે અને અમે સંપૂર્ણ નિભાવીએ છીએ. અને બંનેને બોલાવ્યા છે, એમના મા બાપને પણ બોલાવીશું, બીજા મિત્રોને પણ બોલાવીને અમે આ વસ્તુનું સમાધાન થઈ ગયું છે.